અમદાવાદના પાલડી ગામમાં 90 વર્ષથી માં ખોડિયાર બિરાજમાન છે. ખોડિયાર માતાજી પાલડી ગામમાં વસતા ઠાકોર સમાજના કુળદેવી તરીકે પ્રચલિત છે. પાલડી ગામના ઠાકોરવાસમાં આવેલું માતાજીનું મંદિર ગામની સ્થાપના થઈ તે પહેલેથી આ સ્થળ પર હોવાની લોકવાયકા છે. ગામના વસવાટ બાદ ઠાકોર સમાજના લોકો માતાજીની પૂજા અર્ચના કરતા આવ્યા છે અને સમયાંતરે મંદિરનો જીર્ણોદ્ધાર પણ કર્યો છે. ઘણા સમયથી આપણે જોઈએ છે કે આ મંદિર છે ખોડિયાર માતાનું મંદિર જે જૂના સમયથી છે. એ પહેલાં એક તો નાની ડેલી હતી અહીંયા જ્યાં માઇક ભક્તો આવતા હતા. અત્યારે ધીમે ધીમે એનું 3 વાર જીર્ણોદ્ધાર થયો છે અને માની આ એક શક્તિ અને આસ્થાનું કેન્દ્ર છે ભાવિક ભક્તો માટે. માં ખોડિયારના મંદિરે સમગ્ર અમદાવાદમાંથી ભાવિકો કલ્યાણકારી દેવીના દર્શને આવે છે. માના દર્શને આવતા દરેક લોકોની મનોકામના માતાજી પૂર્ણ કરતા હોવાની માન્યતા છે. માતાજીના મંદિરે ખાસ કરીને 11, પૂનમ, મંગળવાર અને રવિવારના રોજ મોટી સંખ્યામાં લોકો દર્શનનો લાભ લેવા અચૂક હાજરી આપે છે. ખોડલમાં મારી કુળદેવી છે અને ત્યારથી હું ખોડલમાંના અહીંયા દર્શન કરવા આવું છું. મારો દવાનો હોલસેલનો વેપાર હતો. સાહેબ મારી 6 વાગ્યાની ગાડી હોય ને તો 4:30 પણ અહીંયા માતાજીના સ્થાનક ઉપર શીશ ઝુકાઈ અને પછી રોજ જતો હતો. આ મંદિર વિશે મારે કંઈ કહેવાનું નથી પણ મને તો ખૂબ આસ્થા છે અને હું માના દર્શન કરીને ધન્ય થઉં છું. મને ખબર છે કે માં માગ્યા વગર આપે છે. માને વધારે દેવું હોય ને તમે ઓછું માગો એટલે હું માં પાસે કશું માગતો નથી, આશીર્વાદ માગું છું. માં ખોડિયારનું મંદિર પાલડી ગામના મુખ્ય રસ્તાની વચ્ચે આવેલું છે. વર્ષોથી પાલડીમાં વસતા લોકોના દિવસની શરૂઆત ખોડિયાર માતાજીના દર્શન કરીને થાય છે. માતાજીની દિવ્ય તેજોમય મૂર્તિના દર્શન કરી ભાવિકો મંત્રમુગ્ધ થાય છે. ખોડિયાર માતાજીના મંદિરે આવી ભાવિક ભક્તો જે પણ મનોવાંછિત ફળની આશા રાખે છે તેનું ફળ માતાજીના આશીર્વાદથી અવશ્ય મળવાની માન્યતા છે. ખોડિયાર માતાના મંદિરે અમે લોકો સવાર સાંજ અહીંયાથી નીકળતા હોય તો માતાજીને માથું નમાવીને જ નીકળતા હોય છે. અને આ પાલડી ગામ છે તો પાલડી ગામ એ વર્ષોથી અમદાવાદ શહેરમાં વસેલું છે. અમદાવાદ શહેરમાં વસેલા પાલડી ગામમાં 18 વર્ણના લોકો આ રહે છે. 18 વર્ણના લોકોનું આસ્થાનું કેન્દ્ર એ ખોડિયાર માતાનું મંદિર કહી શકાય. પાલડી ગામ ઓળખાતું હોય તો એ ખોડિયાર માતાના મંદિરથી ઓળખાતું હોય છે. અને ખોડિયાર માતાનું જે મંદિર છે એના ઘણા બધા પરચાઓ રહેલા છે. ઘણા બધા લોકો અહીંયા આવે છે. દર રવિવારે આપણે અહીંયા જોઈએ છે તો દર રવિવારે અહીંયા ખાસ એવી ભીડ હોય છે. માતાજીની ખોડલ જયંતિ હોય છે ત્યારે પણ અહીંયા મોટો એવો ઉત્સવ થતો હોય છે
અને આ રીતે ઘણા બધા લોકોની આ આસ્થાઓ જોડાયેલી છે. ઠાકોર સમાજના લોકો દિવસની શરૂઆત માના દર્શન કરીને કરે છે. મંદિર રસ્તા પર હોવાથી પાલડી ગામના તમામ લોકો માતાજીના દર્શન કરી શીશ ઝુકાવીને પોતાના કામ ધંધે કે નોકરી અર્થે જાય છે. અને કોઈ પણ સારા કામે જતા પહેલા લોકો અચૂક આ મંદિરે દર્શન કરવા આવે છે. આપ જે જોઈ રહ્યા છો તો એ ખોડિયાર માતાનું મંદિર આજે ગામ બન્યું એની પહેલાંનું પૌરાણિક મંદિર છે. ગામ પહેલાંનું મંદિર છે. લોકો અહીંયા આગળ ગામવાસીઓ તો અવારનવાર આવતા હોય છે, પરંતુ રહેવાટુઓ બધા જે લોકો અહીંથી નીકળતા હોય છે માથું નમાવીને જાય છે, માથું નમાવીને આવે છે. અને લોકોના ધાર્યા કામ અહીંયા આગળ ખોડિયાર માતામાં બેઠી છે એ ગામમાં રહેલા લોકોનું પણ કામ કરે છે, બહારના માર્ગ ગોઠવવાનું પણ ખૂબ સારું કામ કરે છે. અને દર વર્ષે આસો મહિનાની 8મના રોજ ખૂબ મોટો અહીંયા આગળ ઉત્સવ કરવામાં આવે છે. એમાં પણ અમે લોકો ખૂબ સારી સહભાગીતા આપીએ છીએ, સેવા આપીએ છીએ. અને આ મંદિરનો ખૂબ મોટો પરચો રહ્યો છે અને હાજર હાજર છે અહીંયા આગળ. નવા મંદિરમાં વિશેષ પથ્થરનો ઉપયોગ કરી તેના પર સુંદર કોતરણી પણ કરવામાં આવી છે, જે મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. મંગળવાર અને રવિવારના દિવસે માતાજીની મહાઆરતી કરવામાં આવે છે, જેમાં હજારોની સંખ્યામાં ભાવિકો જોડાઈને તેનો લાભ લે છે. ઘણા ભાવિકોએ ખોડિયાર માતાજી સાક્ષાત હોવાનો અહેસાસ કર્યો છે. પાલડી ગામમાં વસતા લોકોની માતાજીમાં અતૂટ શ્રદ્ધા છે અને માતાજીના પણ ગામવાસીઓ પર સદાય આશીર્વાદ રહે છે. માતાજીનું એટલું પ્રભુત્વ છે, એમના આશીર્વાદ કહો કે માતાજીની અમી દ્રષ્ટિ કહો એ ગામ ઉપર સદાય વરસતી જ રહે છે. ગામનો દરેક વ્યક્તિ અહીંયા માતાજીના દર્શન કરીને જ પોતાના ઓફિસ ધંધા રોજગારે જાય છે. અને અહીંયા ખોડિયાર માતાનું એટલું બધું સત છે કે કોઈ પણ તમે માનતા માનો એ પૂર્ણ થાય છે અહીંયા. અને અત્યારે તો ક્યાંયથી લોકો અહીંયા માતાજીના દર્શનાર્થે આવે છે. અને માતાજીના જે ઉત્સવો છે એ પણ આખું ગામ સમક્ષ બધા ભેગા થઈ અને ખૂબ જ ઉત્સાહ અને આનંદ ઉલ્લાસથી ઉજવે છે. અને માતાજીના ચારે હાથ એમ કહીએ કે પાલડી ગામ ઉપર છે એ અમે જીવનમાં અનુભવેલું છે. વર્ષ દરમિયાન આવતા દરેક તહેવારોની મંદિરે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. ખોડિયાર જયંતી, ચૈત્ર સુદ નવરાત્રિની આઠમ, આસો સુદ નવરાત્રિની આઠમ અને મહાસુદ પૂનમના દિવસે માતાજીના મંદિરે મેળો ભરાય છે. કાળી ચૌદસના દિવસે માતાજીનો વિશેષ શણગાર કરવામાં આવે છે. દરેક વારે તહેવારે મંદિરમાં વિશેષ ભંડારાનું આયોજન કરવામાં આવે છે, જેમાં પાલડી ગામના 18 વર્ણના લોકો જોડાય છે અને પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે. દેવ દિવાળી અન્નકૂટ હોય છે. ચૈત્ર મહિનામાં ચૈત્ર સુદ આઠમે હવન થાય છે
આસો મહિનાની આઠમે હવન થાય છે અને ખોડિયાર જયંતિએ ઉત્સવ કરવામાં આવે છે અને 51 કિલોની કેક કાપે છે અને સાંજે લાડુ ફૂલવડીનો પ્રસાદ આપવામાં આવે છે અને દર રવિવારે ભક્તોની ભીડ જામે છે. દેવ દિવાળીના દિવસે માતાજીનો અન્નકૂટ કરવામાં આવે છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવે છે. મા ખોડિયારના આશીર્વાદથી નિસંતાન દંપતીઓને ઘરે પારણા બંધાયા હોવાના ઘણા પ્રમાણ છે. જે લોકો પાલડી ગામમાંથી બહાર જઈને વસ્યા છે તે ગ્રામવાસી વર્ષ દરમિયાન દરેક વારે તહેવારે નિયમિત માતાજીના દર્શને આવે છે. હું મારા પરિવાર સાથે અહીંયા ખોડિયાર માતાના મંદિરે ઘણા વર્ષોથી આવું છું. અમે દરરોજ સાંજે આરતીમાં આવીએ છીએ. અહીં આવીએ છીએ એટલે અમને એકદમ મનની શાંતિ મળે છે. અમારી બધી મનોકામના પૂર્ણ થાય છે અને અમે અહીંયા આવીએ છીએ તો ઘરે જવાનું મન જ નથી થતું, એટલું ખોડિયાર માતાની અમને આશીર્વાદ છે. નવરાત્રિમાં 9 દિવસ માતાજીના મંદિરે ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે. ગરબામાં દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો માતાજીની આરાધના કરવા આવે છે. માતાજીમાં લોકોની અતૂટ આસ્થા જોડાયેલી છે. ભાવિકો તેમના જીવનમાં આવેલા પરિવર્તન અને સુખ સમૃદ્ધિને માતાજીના આશીર્વાદ માને છે. ખોડિયાર માતાજીના મંદિરે અનેક દર્શનાર્થીઓની મનોકામના પૂર્ણ થાય છે અને એટલે જ અહીં લોકો શ્રદ્ધા સાથે માતાજીના દર્શને આવી ધન્ય થાય છે.